સમાચાર વડોદરાના ટાગોરનગર કોમન પ્લોટ ખાતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરાના ટાગોરનગર કોમન પ્લોટ ખાતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। ગઈકાલે ધૂળેટીના પર્વ નિમિત્તે વડોદરા શહેરના મનીષા ચોકડી પાસે આવેલ ટાગોરનગરમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના નિવાસ સ્થાને આવેલ કોમન પ્લોટમાં ધૂળેટીના પર્વ નિમિત્તે ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી, ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા, વિસ્તારના કાઉન્સિલરો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકબીજાને કલર લગાડીને ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। ફૂલો અને નેચરલ કલરથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। જે પ્રકારે ગઈકાલે લોકસભાના ઉમેદવાર તરીકે મને નિમિત્ત બનાવ્યો, પાર્લામેન્ટરી બોર્ડ અને મોવડી મંડળનો આ નિર્ણય અને હોળીનો પર્વ, આપ આ જોઈ શકો છો કે કઈ રીતે કાર્યકર્તાઓ મતદારોમાં ઉત્સાહ છે અને ઉત્સાહથી આ હોળીના રંગોત્સવને લોકો ઉજવી રહ્યા છે। ધૂળેટીનો તહેવાર એ વડોદરા શહેર માટે વિશિષ્ટ તહેવાર છે। ગઈકાલે જ લોકસભાના નવા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે। ડૉક્ટર હેમાંગભાઈ જોશી નવા ઉમેદવાર છે અને આજે ટાગોરનગર ખાતે જ્યારે આ ધૂળેટીના પર્વની ઉજવણીમાં બધા સાથે જોડાયેલા છે ત્યારે કાર્યકર્તાઓ તરફથી પણ તેમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું।